અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લામાં કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે 2 મહિલા અને 4 પુરુષોને ઝડપી પાડ્યા છે। પોલીસે ઝડપાયેલા તમામ લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરત જિલ્લામાં ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન મોરથાણ ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે જ પોલીસની ટીમે તેમના રંગમાં ભંગ પાડ્યો, જ્યાંથી પોલીસે યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા। આ સાથે જ સ્થળ પરથી દારૂની બોટલો સહિત 2 લક્ઝુરિયસ કાર પણ કબજે કરવામાં આવી। આ અંગે વિગતો આપતા કામરેજ પીઆઈએ જણાવ્યું હતું કે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના અપાઈ હતી। કામરેજ પોલીસની અલગ અલગ 3 ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમી કે મોરથાણ ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલા ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફિલ મળી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે ટીમે દરોડો પાડ્યો અને 2 યુવતી સહિત 4 પુરુષોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા। આ લોકો પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ નહોતી, આથી પોલીસે તમામ લોકોનું મેડિકલ કરાવી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।